એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા. ઘોડું હતું, બાપા બેઠા હતા ઘોડા ઉપર, છોકરો હેઠે હાલ્યો જતો. ગામનો સોરો હોય, અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય, ત્યાંથી નીકળ્યા કે ગઢો આખો ઘોડા માથે ચડીને જાય છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠે હાલ્યું છે, આને શરમ નહીં આવતી હોય. પછી ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા, એના છોકરાને કે બેટા તું બેહી જા, હાલ હું હેઠે હાલ્યો. બીજું ગામ આવ્યું ને, અહીંયા સોરા પાસે નીકળ્યા હતા કે જુવાન આખો છોકરો ઘોડા ઉપર છે, ઓલા ગઢા ડોહાના ટાંટિયા તોડાવે, અમને સે શરમ જેવું. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરે, હાલો ને આપણે બે બેહી જઈ. બે બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે અમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા. પછી બહાર નીકળીને કે બાપા ભલે ઘોડી વાયા હેલી, હવે આપણે હેઠા હેલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમના ઘોડાના પૈસા શું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ ફૂગો, તમે કયો મને? આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવાના? આની આ દુનિયા છે રામ. કોઈ દુનિયા રે કાંઈ લેવા, તમે તમારી મસ્તીમાં જીવો, મોજમાં જીવો, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. હવે આ અબોલ જીવની સેવા કરે હે? આ કોઈ ગરીબ માગણને બટકું રોટલો દે? આ મા બાપને પગે લાગે? અને આવા ચાચા છે એટલે ધરતી કપ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ, તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને મને તો એમ થાય કે મોજ કરી લ્યો ભાઈ. જેટલું જીવાય એટલું, આપણને ખબર નથી ક્યારે ચિઠ્ઠી આપણી ફાટી જાય, પણ જેટલું જીવાય એટલું બાપુ આનંદ કરો, મોજ કરો. બાકી તો છે ને મરવાનું છે વાત પાકી છે, અને કેમ મરવાનું છે એને જોવાનું, કેમ જીવવાનું એ આપણે જોવાનું. બસ મરવાનું કેવી રીતે એને બધું નક્કી કરીને જ રાખ્યું, એ શું આપણે યાદ કરીને કામ છે. એટલે એક સતીશભાઈના માતુશ્રી સ્વર્ગસ્થ થયા છે, એટલે એક માનો પ્રસંગ મને યાદ આવ્યો. એટલે માં તો માં છે ભાઈ. એક માની વાણી બાપુ પુરુષોત્તમ બાપુ એવું કહે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ છે ને, મારી માંથી હું છું, તમારી માંથી તમે છો. માત પિતાને ચૂક્યા ને, મારી તો એક, હું તો હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ તમને કોઈ રિક્વેસ્ટ કરું છું, કોઈ શિખામણ દઉં એવી વાત નથી. તમારે જીવનમાં દુઃખી ન થવું હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે માને બાપને બાપુ દુઃખી ન કરતા કોઈ. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા સાસરિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માત પિતા છે. એને હાચવજો. એને પાણીની જરૂર હોય તો પાણી પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો બાવડું પકડજો. અને એના આશીર્વાદ બાપુ અડી જાય ને, તમારા સંતાનમાં જો કાંઈ ખામી આવે ને તો બાપુ હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા. એની આંતળીની દુઆ તમારું કામ કરી જાય. પણ તમે જો સાસુ સસરાને નહીં રાખો, માત પિતાને નહીં રાખો ને, જિંદગીમાં બાપુ કોઈ આંગળી, અખિલ બ્રહ્માંડનો માલિક તમારી આંગળી ન પકડે, ગેરંટી આપણી. એટલે પુરુષોત્તમ એટલે કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. માં જેવું બાપુ પાત્ર આ દુનિયામાં એક વિચાર તો કરો. 9 મહિના ઉદરમાં રાખે, લોહીનું દૂધ કરીને તમને મને પાય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરી અને માં ભીને હુએ, આપણને હુકે હુડાવે, મોઢામાંથી કોળિયા કાઢીને આપણને મોટા કરે. અને એ તમે જુવાન થયા પછી જો માને બાપને આશ્રમમાં મૂકવા જાઓ, શું હવે આનો બદલો તમને ભગવાન શું આપે ભલા મને? કોઈ બાપુ. અરે ઘણા એવું કહે છે કે અમુક મા બાપ એવા હોય તો કે આમ છે ને તેમ છે ને ભલા. અમને ઘણા કે અમે તમારા વિડીયા જોઈએ. મારે એક જગ્યાએ મારે એક બેન મને કહેતા હતા, મને કે અમુક અમુક મા બાપે કચકચિયા હોય, એ ચારેક ચારેક કહેજો. એટલે મેં કીધું આમને તો જાણે ગુડી જ દીધેલા છે. મેં કીધું મા બાપને એટલે જ મેં કીધું આ મને ભલામણ કરે છે. એટલે ભલે મા બાપનો સ્વભાવ હોય, હું માનું છું, નથી માનતો એવું નથી, પણ બાબુ તમારા માત પિતા તમને ગાળ દેતોય ભલે, તમને મારે તોય ભલે, તમારું વાંકું બોલે તોય ભલે, તમારે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી બાપુ. એ એનું કર્મ એને આગળ, તમારું કર્મ તમારા આગળ. તમે એની જે કાંઈ સેવા થાય કર્યા જાઓ. ગાળ્યું દે તો એનું મોટું ગંધાય, તમારે કાંઈ જોવાની જરૂર નથી. ભલે કચકચ કરતા હોય તો ભલે કચકચ કરે, પણ તમારા છે. કહેવાનો મારો મિનિંગ તમારા છે, એને તમારે જ હાચવવા પડે. જગત કોઈ નો હાચવે. મને તો એમ થાય કે આટલા બધા જો આ વૃદ્ધાશ્રમ ન હોત તો આ મા બાપ રોડ માથે રખડતા કેટલા હોત? હે, ઈ ક્યાં ખાવા જાત, ક્યાં હુવા જાત, શું કરત? આ વૃદ્ધાશ્રમો વાળાને હું તો દિલથી સલામ કરું છું કે આટલા આપણે એક માં ને એક બાપને નથી હાચવી શકતા. અહીંયા તમે જુઓ તો કેટલાને હાચવે છે.
તો અહીંયા હવે એમને માણસોની જરૂર તો હવે વ્રત શરીર હોય ને તો બધી બાપુ માણાની જરૂર પડે. ધન્યવાદ ન દેવાય આપણી માને આપણા બાપને આપણે એકને ન જાળવી એકવી. 2-4 છોકરા હોય 2-4 છોકરા વચ્ચે એક માત પિતા ન હચવાય પછી આપણે શું બાપુ આપણે દાણા જોવરાવો ગમે જોવરાવો તો તમારા દખ કોઈ દી મટે કોઈ દી ન મટે. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે. એટલે માની બાપુ છે ને માના ઋણમાંથી કોઈ દી આપણે છૂટ્યા જેટલાને બાપુ સદગુરુ મળ્યા ને પછી જ આ દુનિયામાં બાપુ એમની વાહ વાહ થઈ. દુનિયામાં તમારે બાપુ જો કંઈક જાહેર થવું હોય ને તો એ સદગુરુ કરાવી શકે બાકી કોઈ ન કરાવી શકે. પૈસાથી એવા કાંઈક પૈસા વાળા વૈયા ગયા ને કાંઈક કરોડપતિ વૈયા ગયા મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા કોઈ નથી ઓળખતું. પણ એવા સદગુરુનો બાપુ જ્યારે ભેટો થયો અને સદગુરુ મહારાજની જ્યારે એની માથે એવી કૃપા દૃષ્ટિ થઈ ગઈ આ દુનિયામાં બાપુ આમ અમર કરી નાખ્યા કે આ દુનિયામાં નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન. બાપુ એવા એવા મહાપુરુષોના છેડા અડી ગયા. આ જાડેજોન માલદેન સાસટીઓન કુંભોન આ એકે હામા મળ્યા હારા નહીં. આ દુનિયામાં પૂજાઈ ગયા ભાઈ. પણ તમને મને ટાણું મળ્યું છે. હું તો એમ કહું એક સિકંદર દિલ્હીનો સિકંદર આમ બજારમાં બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને ફકીર ઉપર એની નજર ગઈ ને અને રસાલો ઉભો રખાવ્યો કે ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર અહીંયા ગયો અને ફકીરને કીધું હે ફકીર તને મોજ આવી માગી ગઈ. ફકીરે આમ નજર કરીને કીધું મારે કાંઈ જોતું નથી તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. બાપુ એની મોજ ને એની મસ્તી જોઈને સિકંદરને પરસ્યો વળી ગયો. ભાઈડો કહે છે કાંઈ જોતું નથી. એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરેલું પગ આંટિયા ઉપર આંટીએ ચડાવી અને બીડી ટેકાવીને હૂતો હતો કાંઈ નહોતું. ઈ કે પણ કાંઈક તો માગ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને ક્યાં પૂછ્યું તમે કોણ છો? તમે જાતા અહીંયા જાઓ ને મને હોવાય દો નિરાય કે હું તમને નડું છું. બાપુ એની મોજ ઉપર સિકંદરને પરસ્યો વળી ગયો. વાહ તારી મોજ વાહ તારી ફકીરી. પછી સિકંદરે કીધું હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જઈને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે આવી ફકીરી દેજે. પછી ફકીરે કીધું ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે તમે શું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં હું ખુદાને કહીશ કે મને આવી મોજ દેજે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ અને કેદી ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. વાતો થાય છે રામ કાંઈ એમ મોજ નથી થતી. આપણને છૂટતું જ નથી કાંઈ ને આપણે શું મોજ કરવાના હતા. છૂટે જે ત્યાગે ઈ બીજાને આપી શકે. ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું બાપુ અંદરથી આવે. મારે કંઈક કરવું છે મારે આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવો છે મારે 5 રૂપિયા આમાં વાપરવા છે એ અંદરથી ઉગે. કોઈક પૂંછડા ઝાલીને બેઠા કરે એનું કામ નથી નારાયણ. એ તો અંદરથી ઉગે તો થાય. ભજનનું બાપુ એવું છે ગુમડું થયું હોય ને ગુમડું દવા લગાડવાની ઉપરથી મટે માઇલ પર. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન તો બાપુ ભજન છે રામ. જેને મહાપુરુષોએ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા તમે જુઓ તો ખરા. શું એને લોન લીધી છે એની પાસે 52 કામ કરે અને દ્વારકેશ સેવા મંડળ નાના ચિલોડા દ્વારા ગૌ માતા માટે 1551 રોટલીનું દાન કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ધન્યવાદ ધન્યવાદ. આવા દાતારોને બાપુ જોરદાર તાલીઓથી એકવાર વધાવી લ્યો. ખરેખર આ બાપુ છે ને એક સંસ્કાર હોય તો આ બધું થઈ શકે છે. બાકી લીધેલા નથી દેતા દાન સીના દે. લઈ ગયા છે ને એ પાછા નથી દેતા. હું મારી વાત કરું હું કોક ના કટાવી દેતો હતો મારા બૂસ માર્યા હતા. બોલો
બીજાના નો કાઢે ને એ મારી પાસે આવતા હતા. એ કે બાપુ આ પૈસા નથી કાઢે. હું એમ કહું મને કેટલા દેવાના, નો શું કાઢે, એવા કંત્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો. મેં કીધું હવે ભલે માર્યા, હવે બસાય નહીં, હવે એ આપણે ન કરાય. હવે કારણ કે આ સમજણ વગરનું હતું ત્યાંથી બધું હાલ્યું. સમજણના ઘરમાં આવ્યા પછી બાપુ આ ન થઈ શકે. પછી તો તમારે જાતું જ કરવું પડે. અને જેટલું જાતું કરો ને એટલું મારો નાશ બેઠો બેઠો બધો હિસાબ રાખે જ છે. કોઈ એમ કહેતું અહીંયા તમે આ દાન આપ્યું કે અથવા તો એ સિવાયનું તમે કોઈ પણ દાન આપ્યું છે બાપુ એને નથી ખબર, એવું વેમમાં ન રહેતા. તમે આ 1000 રૂપિયા આપ્યા ને બાપુ જો 10 ગણું કરીને ન આપે તો દુનિયામાં માંડવા બાપુ ઉભાઈ ન રહે. અને બીજી એક વાત તમારી મને ઈ ગમી. સતીશભાઈ કહેતા હતા ઈ કે અમે જાતે જઈ અને વસ્તુ બધી આપવાની. ઈ મોટામાં મોટી વાત છે લ્યો. નકર ઈ તમને કોઈ 5 રૂપિયા આપી દે, એ રૂપિયા ક્યાં જાય, ગાયો ખાતી હોય, ખૂંટિયા ખાતા હોય, મારો રામ જાણે. કારણ કે કોઈ પછી હિસાબ જ નથી માગતું. કારણ કે એવા તો બધા અમને હોત અનુભવ થયા છે. અમારી પાસે પ્રોગ્રામ કરાવે, ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરો, ઘાસચારા આપણે એમ સારું હાલો આવી. પછી આપણે 2 લાખ કીધા હોય, 1.5 લાખ કીધા હોય, એમાંથી પછી આપણને કાપે, આપણે સારું હાલો ને ગાયું હાટું છે ને થોડા ઘણા ઓછા. પછી અમે આમ ઓડિયન્સમાં બાપુ ભીખ માગ્યો કે ભાઈ ગાયું હાટું છે કંઈક આપો. સારો માણા ઓળખીતો હોય, સતીશભાઈ જેવો હોય, એમ કે ભાઈ તમારા 5 ન હોય, તમારે 10 દેવા પડે. એમ કરી કરીને ખેંચીને જેટલા ખેંચાય એટલા ખેંચી દઈ. પછી અમે એ ગામનો હોય ને એને અમે કોક પછી 2 4 5 દી 8 દી પછી ભેગો થાય ને પૂછીને કે ઓલો ગાયોનો ઘાસચારાનું પ્રોગ્રામ કર્યો તો ગાયોનું ખડબડ નાખ્યું કે નહીં? તો કે નાખ્યું, પણ 50 મણ જેવું નાખ્યું હતું, બાકી તો ખૂંટિયા ખાઈ ગયા. પછી અમને ખબર પડી કે આ તો મારા દીકરા ગાયોનું નથી મૂકતા. પછી તો અમે કહે ભાઈ ગાયું ખાય, ખૂંટિયા ખાય, અમારા એટલા થાય છે. પ્રોગ્રામ કરવો હોય તો કરો, ન કરો તો કઈ નહીં. કોઈને શરમ જ નથી. ગાયું ના ખાઈ જાય, દીકરીઓ ના ખાઈ જાય, સાધુ ના ખાઈ જાય, ભૂખ જ એટલી ઉકળી છે. કોઈ બાપુ શેઠો જ નથી. શેઠો હજી લઈ લો હજી. એટલે પણ આ તમે લઈને ચા જાય છો. દવાખાનામાં આપણે જઈએ ને, દવાખાનામાં ડોક્ટરોનો પાર નથી, દવાખાનાનો પાર નથી, મારી પાસે હુતાશીનો પાર નથી. આપણે એમ આટલા રોગ, આટલું બધું વિજ્ઞાન, આટલું બધું ભણતર ને આટલું બધું નોલેજ છે, તો આ માંદા છે આટલા બધા પડે છે. આ હું ઈ કહું, આપણા ગઢા ભણેલા નહોતા તો આટલા માંદા નહોતા પડતા. તો આટલું બધું વિજ્ઞાન છે બાપુ. આ લોટા હવામાં ઉડાડે છે ને માણાનો રોગ ક્યાંથી કરે છે નહીં ખબર પડતી હોય. પણ કોઈને મૂક્યા જ નથી. આમાં તમને હું છે, ડોક્ટરોને નથી હુજતું કે આને શું થયું છે. એ ક્યાંય 15 દી રાખો, હમો થાય કરી દઈશું ને લઈ જજો પાછો. જાજો ભાગ એમનામાં લઈ જવા પડે. એક હમા થાતાય નથી. નો જડે બાપુ. આવા જે ખાઈ ગયા એના રોગ જડે. એના રોગ ગોઈતી ડોક્ટરે ન ગોઈતી કે મારો નાથ જે મોકલે ને એમાં કોઈ દવા ન કરીએ કે. એટલે સવારામ એના ગુરુની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. ચુકતી કરીને જોવા હલી મારા સદગુરુ એ બતાવી મને સાથ. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ સંતોના બાપુ અમુક શબ્દો છે ને, અમરનગર ને, અલખ ને, અજર અમર ને, આ બધા તમે ગુરુ મહારાજ તો હશે, બધાને તમારે હશે. આ બધાને પૂછજો કે અમરનગર ક્યાં આવ્યું, આ અલગ કેને કહેવાય, આ બધું અગમ અગોચર છે શું છે. આ બધા જે શબ્દો મહાપુરુષે મૂક્યા છે ને એની માથે પડદો રાખ્યો છે. જ્ઞાની પુરુષ હોય ને તો એનો તમને પડદો ઉકેલીને તમને ઓળખ કરાવી હતી. અલગ કોને કહેવાય? લખી નો કે એને અલગ કહેવાય. આ જો પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વાત જ નથી. ભજન છે ને, ભજન આખી જુદી બાબત. બોલ્યા જેવી વાત જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત. આ તો મનોરંજન છે, આને ભજન નો કહેવાય. આ સમજવા માટે સદગુરુ જોવે ને સદગુરુને પૂછજો કે અલગ કોને કહેવાય. લખી નો કે એને અલગ કહેવાય. તો કેવી રીતે આપણને ખબર પડે? હું એનો એક તમને દાખલો આપું. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, તેલનો ડબ્બો, એને તમે પૂછો ને કે ડબ્બાના કેટલા પૈસા, એટલે કે 25 રૂપિયા. હવે તેલના 25 હશે કે ડબ્બાના?
તમે નક્કી કરજો. એમાંથી તેલ કાઢી લે તો ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે પણ કિંમત ડબ્બાની નથી. પણ મારો કહેવાનો અર્થ શું છે? આ દેહની કિંમત નથી, પણ દેહ વગર ભજન ન થાય. એમ કિંમત તેલની છે, ડબ્બાની નથી. કિંમતી તેલ છે પણ એ તેલને રાખવા માટે જરૂર ડબ્બાની પડે. ડબ્બા વગર તેલ રહે નહીં. લખવું હોય ને લખી લેજો. બીજી વાત કે તેલ કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. જો તેલ ઉપર લખાતું હોત ને તો અલખની કિંમત ન રહે. કિંમત તેલની છે પણ લખાતું નથી એની માથે, એટલે એને અલગ કહેવાય છે. તમારું નામ છે ને, મારું નામ અનોપસી છે. બાપુ આંગળી મૂકીને મને દેખાડો અનોપસી ક્યાં છે? આમાં તો દાસી જીવનને 18 ગુરુ કરવા પડ્યા. 18 ગુરુ કર્યા ને ત્યાં નક્કી થયું. આ છાતીના, ગાલના, કપાળના, માથું તો અનોપસી ક્યાં? આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ તો. હા, એની જરૂર છે. તમે કોણ છો? આ બધા આપણે બેઠા ને બધા માણસ છે. આમાં સ્ત્રી પુરુષની વાત નથી કરતો, ઊંચ નીચની વાત નથી કરતો, અમીર ગરીબની વાત નથી કરતો. આ બેઠા એ બધા આપણે માણસ છે. માં 9, માએ 9 મહિના ઉદરમાં રાખ્યા, એનું નામ પડ્યું માં 9. પણ આમાં ઓળખાણ કેવી રીતે કરવી? અરે અટપટું છે રામ. ભજનમાં તમે બેઠા હોય ને, બંગાવું ન આવે ને, ચાય ન જોવે ને, સૂરજ નારાયણ ઉગે બાપુ ભજનમાં જો બેઠા હોય તો. પણ ભજનની વેદના જ નથી, ભજનની ભૂખ જ નથી. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બાજુમાં બેઠી કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને, હા જુદી તો નિરાય જા. ગયા બેન, હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે મોટા મોટા માંડવા, મોટી મોટી લાઈટો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેવડા મોટા તપેલા, કેટલું રાંધેલું, કેટલા માણા ખાય. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. તો આપણે બધા બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અંદર જવાની જરૂર છે. બધા બહારથી અપ ટુ ડેટ દેખાય છે, માલિકો નકરો કચરો છે. અમે તો ગમ્યા જાય નહીં કે તમારે ફેસ બે થવું. અમે ફેસ જ છીએ. હવે ફેસ શું થવું હતું? માલિકો ફેસ થવાની જરૂર છે. માલિકોનો જો કડદો સાફ થઈ જાય ને તો બાપુ આ દુનિયા આખી ફેસ જ છે. દીમાં 3 જોડી કપડા બદલાવો પણ માલિકોનો કડદો આટલો ન જો સાફ થાય, કપડા બદલાય શું? દુનિયાના ડેકોરેશન જ કરવાના ને, કોઈ મતલબ નથી. ના કરવાની જરૂર એ છે. માણસનો અવતાર આપણને મળ્યો છે. આપણે, હું તો એમ કહું, પડ્યા હોય ને ઊભા ન કરો તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા તો નહીં. એટલું તો કરજો, તોય મારો ઠાકર રાજી થાય. એક સુરદાસ દીવો લઈને હાલો જતો હતો. દીવો હાથમાં હતો ને, કોઈક ડાયો માણા હામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ દેખાય છે? કે ના. કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે? ઈ કે આંખું વાળા મારી એનો ભટકાય, તેમાં દીવો રાખ્યો છે, ઈ મને પસાડે છે. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે ઊંડી ખાઈટમાં જાય તે ખબર પડે કે હે આ તો ઊંડી હતી, પણ હરવા મરો ને તારે. સુરદાસ કે આમ આંખું વાળા મને પસાડે છે એટલે દીવો રાખ્યો. દીવો હોય મારી ભટકાય જ નહીં. આમ જ હાલે તારે દુનિયાનું બાપુ.